રામલેર અને કેશોર કિંગ શોર્ટ્સ ઉપર વરી પાછો એક વિડીયો આવી ગયો છે. એક્સપેરિમેન્ટ વિડીયો કે ચેલેન્જ વિડીયો નથી, પબ્લિક ટાઈપનો આપણો વિડીયો લઈ આવ્યા છે. ટોપ 5 યુનિક ફૂડ સ્માર્ટ સિટી ડાયમંડ સિટી સુરતમાં આપણે ટ્રાય કરવાના છે. આની પહેલા આપણે જામનગરના ટોપ 5 યુનિક ફૂડ આપણે ટ્રાય કર્યા હતા, જે તમને લોકોને બહુ જ ગમ્યા હતા. મેં કીધું સુરતના આપણે ટોપ 5 યુનિક ફૂડ આપણે જોઈ લઈને, અને જે લોકો સુરતથી જોતા હોય એના માટે આ ટોપ 5 યુનિક નહીં હશે, કારણ કે એની તો કાયમ ખાઈ છે. યુનિક ફૂડ કોના માટે થયા? અમારા માટે થયા, કારણ કે અમારે તો કાયમ સુરતમાં ના આવવાનું હોય. એટલે 5 ફૂડ આપણે ટ્રાય કરવાના છે અને રેટિંગ આપવાના છે 0 થી 10 સુધીનું, કે કયું ફૂડ આપણે સૌથી વધારે ગમ્યું, કે આ ફૂડ તો વેસ્ટ ઓફ મની છે એના જેવું છે. હવે સુરત આવ્યો તો સુરતી તો આપણે બોલવું જ પડે ને. આપણે તો લારીમાં હો જવાના અને મોટી મોટી દુકાન પર હો જવાના, પણ મારે પેલા જાણકારી લેવી પડે કે ટોપ 5 યુનિક ફૂડમાં આની અંદર શું આવતું છે. પેલા અમે લોકો લિસ્ટ બનાવી લઈએ, પછી અલગ અલગ જગ્યાએ જવાના. અને સુરતી લોકોને યાર ટ બોલતા શું કામ નહીં આવતો મને ખબર નહીં પડતી. તમારે બોલે, તમારે નહીં બોલે, તમારે બોલે. ચાલો યાર, મેં બહુ બધી લપ કરી નાખી. હવે જરાક પેલા ટોપ 5 યુનિક ફૂડ આપણે ટ્રાય કરતા આવીએ. ચલો, તમે મારી હંગાઠે આવવાના કે નહીં આવવાના? કાંઈ નહીં, ચાલો તો. मैं तुम्हारे बाप का नौकर नहीं हूँ. મોસ્ટ વાયરલ જગ્યામાં આપણે પહેલા ટ્રાય કરવાના હોય લસ્સી. હવે તમે ભાઈ લસ્સીમાં શું યુનિક ફૂડ છે? લસ્સી તો બધી જગ્યાએ જડે. લસ્સી લેવાના હોય, પણ ખાસ પ્રકારની લસ્સી લેવાના હોય. લસ્સીનો તમે ગ્લાસ લેવો, તમે ઊંધો કર્યો તો એ ઢોળાઈ જાય. એ નોર્મલ લસ્સીની વાત થાય, પણ અહીંયા ખાસ એવી ક્રીમી લસ્સી જડે ને, આખો ગ્લાસ તમે ઊંધો વાળી દેવો ને તો એ ઢોળાશે નહીં. એટલે આપણે આને ભાઈ યુનિક ફૂડમાં ફર્સ્ટ નંબર ઉપર રાખ્યું હોય. ટેસ્ટ કરતા આવી બંને કઈ રીતે જોતા હોય એનો ટેસ્ટ કેવો છે, પછી આપણે આપણું રેટિંગ આપ્યું રાબેતા મુજબ. થીક લસ્સી ભાઈ આપણે મગાવી લીધી. મેં કીધું હતું ને, ઊંધી કરો તો કંઈ થતું નથી, ઢોરાતી નથી. નકર બીજી નોર્મલ લસ્સી હોય ઊંધી કરો તો ઢોરાઈ ગયો. જોઈ લ્યો, ઢોરાતી જ નથી. એનું કારણ શું ખબર? આ એકદમ જાડી આવે, એકદમ મલાઈદાર આવે, એટલે આ ઢોરાતી નથી. જો તમારી નજર સામે. હવે ખાઈ લઈને પછી ટેસ્ટ કરીને તમને આના રિવ્યૂ દેવાના છે આપણે. લસ્સી ભાઈ આપણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. આની ઉપર થોડુંક સ્ટફિંગ કરે. હવે ઊંધી નહીં કરે, નકરતા ઢોરાઈ જાય. પણ જે ઓલી ઘટદાર લસ્સી હતી ને એની નીચે છે. જરીક આપણે જોઈ લઈએ પીવા છે કે નહીં પીવા છે. જોરદાર, મજા આવી ગઈ ખરેખર. કારણ કે નળીમાં લેવામાં ભાઈ બહુ જાજી મને છે ને વાર લાગી ગઈ હતી. નળી સામું તમે જોયું હશે. અને આની ઉપર જો ભાઈ મસ્ત જે છે કાજુ બદામ નાખ્યું છે, ઉપર આઈસ્ક્રીમ નાખ્યું છે. લસ્સી એકવાર ચાખી લે. આને જરીક સાઈડમાં રાખી દઉં. રેટિંગની વાત કરીએ તો આપણે 10 માંથી પૂરેપૂરા 9 પોઈન્ટ આપણે દેવું ઉનાળા પૂરતું. આ સાથેનો બીજો નંબર પ્રાપ્ત કરે છે આપણી સ્પેશિયલ આલુ પૂરી. ભાઈ કોલેજ વાળા માટે તો આલુ પૂરી વરદાનરૂપ સાબિત થાય છે. હવે આલુ પૂરી બીજું કંઈ નથી, શાક અને પૂરી છે. પણ શાક અને પૂરી તમે મોડર્ન જમાનામાં કહેવાય આ તો ઓઇલ વાળું છે, એટલે આને મોડર્ન રૂપમાં છે ને આલુ પૂરી તરીકે રૂપાંતર કર્યું છે. જેના ઉપર છે ને એક પૂરી છે, એના ઉપર શાક મૂકી દીધું છે. અને એના સુરતવાળા બહુ જ્યાદા ગાંડા છે. એમાં ભાઈ ઘણી બધી વેરાયટી આવે. ચીઝવાળી આવે, સેવવાળી આવે, જૈન આવે, લસણવાળી આવે, બધી પ્રકારની આવે. આપણે એકાદી ટ્રાય કરતા આવી ચાખ્યું અને પછી રેટિંગ દેવાના છે. 10 માંથી કેટલું રેટિંગ આવવાનું છે. પ્રાઇસની વાત કરું તો 20 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી જાય. ભાઈ તમારી જેવી કેપેસિટી. સો ધીસ ઇઝ યોર આલુપુરી. ભાઈ આલુપુરી તમારે છે ને લુખી ખાવે તો લુખી તમે ખાઈ શકો, પણ આપણે થોડો છે ને પિઝાવાળા મેંડ્યા. પિઝાવાળા અમુક લોકોને કેમ સોસ ભેગો ખાવો પડે, એટલે મારે સોસ નાખવો જ પડે. લેટ્સ ટ્રાય. શાકપુરીનું અપડેટ વર્ઝન ભાઈ આલુપુરી છે. મસાલાનો સ્વાદ છે, પ્લસમાં તમને શાકપુરી જેવું નહીં લાગી છે. ઓ ભાઈ સુરતના લોકો આની પાછળ આટલા ગાંડા છે મને આજ ખબર પડી. કારણ કે પહેલી બાઇટમાં છે ને બહુ મજા નહીં પડી. ધીમે ધીમે બાઇટ વધતી જાય ને તમને મજા જ આવી રાખી. રેટિંગની વાત કરો ને 10 માંથી પૂરેપૂરા ભાઈ 8 રેટિંગ આ પ્રાપ્ત કરે છે. સુરતના લોકો આવે ને ખમણ ના આવે એવું કોઈ બની જ ના શકે. અને આપણે ત્રીજા નંબર ઉપર ટ્રાય કરવાના છે ખમણ. હવે તમે કહો ભાઈ ખમણમાં નવીન શું છે? ખમણ તો ખમણ જ છે. ખમણ ટ્રાય કરવાના છે, પણ રસાવાળા ખમણ. રસાવાળા ખમણમાં કેવું હોય તમને ખબર છે? ખમણને આપણે એકદમ પહેલા છે ને ચૂરી કરી નાખે, એની ચૂરી કરી નાખે, એની ઉપર ખાસ રસો નાખે. જે ફેમસ વસ્તુ છે ને એ આપણો રસો છે. એ બેને મિક્સ કરી ઉપર સેવ બેવ ને બધું નાખવાનું છે. અને આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ તરીકેનું કામ કોણ કરે છે તમને ખબર છે? રસો કરે છે. કારણ કે ખમણ તો નોર્મલ જ છે, જે મેઇન સ્વાદ દેવાવાળું કામ કરીએ એ રસો જ કરે. અને આ દુકાનવાળા ભાઈનું એવું ક્લેમ છે કે તમારા ખંભાળિયાની ઘી કરતાં અમારા રસાની કિંમત વધારે છે. તમે આજે કોઈ પણ મીઠાઈ ખાવા જાઓ, જામ ખંભાળિયાના ઘીની મીઠાઈ ખાઓ ને બીજું ઓર્ડિનરી ડેરીના કે કોઈ બીજું હોમમેડ ઘીની મીઠાઈ ખાઓ, એમાં કેવો સ્વાદમાં ફરક પડે. રસો ગરમ તો ગરમ જાય એટલે તમને એમાં ટેસ્ટ આવવાનો જ છે. બીજું
કે વેપાર તો બધા કરે પણ પ્રેમ કોણ કરે. 30 રૂપિયામાં તમને સલાડ રસો ગરમ ગરમ અનલિમિટેડ આપીએ છીએ. ઓલરાઈટ મિત્રો, આપણે છે ને મોટી પ્લેટ લીધી છે. મોટી પ્લેટ ખાલી 50 રૂપિયા છે ને 50 રૂપિયામાં તમે જો આટલું બધું મળીએ. અને ખાસ વાત તમને ખબર, રસો અનલિમિટેડ છે. એટલે તમે અહીં ખાલી રસો જ પીધા રાખો, પછી રસો લીધા રાખો એટલે તમારું પેટ ભરાઈ જાય. ખાસ આપણે ખાવાના હોય. ઓ ભાઈ ગરમ છે. રસાનો સ્વાદ હે ભાઈ. મોટો ફાયદો છે ખબર મિત્રો, જેટલી વાર રસો નાખ્યો ને એટલી વાર છે ને તમને ફ્રી છે. એમ કે રસાનો એક્સ્ટ્રા ચાર્જીસ નથી ને. જેટલી વાર તમે રસો નાખો એટલી છૂટ છે. મારા જેવો તો આ રસો ખાઈ ખાઈને ધરાઈ રહે. સુરતના લોકો ભાઈ આની ખાવા પાછળ બહુ એટલે બહુ જાજા ગાંડા છે. પણ મને સ્વાદ છે ને થોડોક ઓલો લાગ્યો. આપણે મને ઓલો એટલે હું તો સારો જ હતો. 10માંથી રેટિંગ આપણી તો આપણે 6 રેટિંગ આપણે આપવાના હોય. પણ ભાઈ પ્રેમથી બહુ તમને ખવડાવે એટલે એકવાર વિઝિટ કરી દેજો ભાઈ. જલારામ ખમણ, રસાવાળા ખમણ. ચોથો નંબર પ્રાપ્ત કરે છે ખાવસા. ખાવસા કંઈ નથી ભાઈ, મારો ભાઈ થોડીક એડવાન્સ લેવલની ભેળ છે. એમાં ઓલી પાપડી નાખીએ, એની ઉપર ઘણું બધું નાખીએ અને ખાસ કરીને રસો ફેમસ છે. લીંબુનું રસ ને એવું બધું નાખીએ. મેં પહેલી વાર નામ સાંભળ્યું ખાવસા. મેં કીધું આ હું ખાવસા, નામ જ થોડુંક વિચિત્ર લાગ્યું હતું. આપણે ખાવસા આપણે ટ્રાય કરવાના છે. ચોથા નંબર ઉપર ખાવસા છે. બનાવવાની વિધિ જોઈ લઈ, ખાહું પછી હર વખતની જેમ રેટિંગ દેવાના છે. બનાવવાની વિધિ પહેલાં જોઈ લઈ. આ નામ કેવા રાખે સુરતી લોકો, ખાવસા ને લોચો ને. ભાઈ ખાવસા મેં તો કંઈક અલગ પ્રકારનું જ વિચાર્યું હતું. ખાવસા તો જો આ ટાઈપનું દેખાય. આની ઉપર અંદર લીલી લહણ નાખી છે. આ દેખાય થોડાક નૂડલ્સ નાખ્યા છે, પાપડી નાખી છે, ચટણી નાખી છે, ભેગું લીંબુ દીધું છે ને આ શું દીધું છે, રસો દીધો છે. ઉપયોગ કઈ રીતે કરવાનો? રસો આની અંદર નાખવાનો જ આવી રીતના. પછી આની ઉપર છે ને લીંબુ નાખવાનું. પછી સેજ એક મિક્સ કરીને આવડું કરતું ખાઈ જવાનું છે. ભાઈ ખાવસાને તો છે ને સરળ ભાષામાં કહું ને તો આ ઇંગ્લિશ ભેળ છે. આપણી દેશી ભેળ નથી, ઇંગ્લિશ ભેળ છે. અને અંદર રસો નાખ્યા રાખવાનો તમારે. આપણે કેમ મોંમાં ચટણી નાખીએ એવી રીતના. રેટિંગની વાત કરું ને, આપણે કેટલા રેટિંગ દઈ શક્યું? આપણે 10માંથી 6 અને આપણે રેટિંગ દઈ શક્યું ખાવસા માટે. હવે આપણું લાસ્ટ ફૂડ રહ્યું છે 5મા નંબરનું. એ કયું છે ગેસ કરો, પછી તમને કહું કે 5મા નંબરનું ફૂડ કયું. લાસ્ટ ભાઈ વિડીયોનો આપણું લાસ્ટ યુનિક ફૂડ આપણે ટ્રાય કરવાના છે. સુરતનું મોસ્ટ ફેમસ અને સુરત એના લીધે જ વખણાય છે. એ વસ્તુ કઈ છે તમને ખબર છે? લોચો. આ લોચોની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે લોચો ડિશ કઈ રીતે બની. 1992માં સુરતમાં કર્ફ્યુ લઈ ગઈ હતી ને, કર્ફ્યુને લીધે લોચોની શોધ થઈ હતી. તમને બધાને ખબર છે કે સુરત ખમણને લીધે બહુ જાજુ ફેમસ છે. ખમણ તમને બધાને ખબર ને, સ્ટીમર એટલે કે આપણે સ્ટીમ કરવું પડે. સ્ટીમરની અંદરથી તમે બહાર કાઢો પછી એને થોડીક વાર ઠરવા દેવું પડે. ઠરવા દો તો જ એને અલગ અલગ પતિકા પડે કે અલગ અલગ પીસ પડે. પણ કર્ફ્યુ લઈ ગઈ હતી અને સુરતમાં ખાલી 1 કલાક માટે જ બધી દુકાન ઓપન રહેતી. એટલે જે ગરમા ગરમ આવ્યું હોય ને, જે ઓલું લોચા જેવું પોચા જેવું લાગતું હતું, પબ્લિક ડાયરેક્ટ માગી લેતી, ડાયરેક્ટ એ જ આવવા દો. એટલે એનું નામ પડ્યું છે લોચો. લોચો આપણે ટ્રાય કરવાના છે. તો ભાઈ લોચો દેખાવામાં જો આવી રીતના કંઈક હોય. જો આ લોચો છે, લોચા ભેગી છે ને ચટણી આવે. આ ટાઈપની કંઈક ચટણી હોય. આ છે મોસ્ટ વાયરલ લોચો સુરતમાં. આપણે જરીક ચાખીને જોઈએ કે આ સુરતના લોકો આની પાછળ શું કામ એટલા ગાંડા છે. અમુક વસ્તુ આપણે છે ને બનાવવાની ના હોય, બનાવતા હોય બીજું ને બની ગયું હોય બીજું. ખમણ બનાવતા હતા એમાંથી આપણે લોચો થઈ ગયો છે. ટેસ્ટ કરીએ આપણે. અને તમે ચટણી ભેગો ખાઓ ને તો મજા આવશે. ચટણી ભેગો બહુ મસ્ત લાગે ભાઈ. આ લુખો મજા નહીં આવે, ચટણી ભેગો બહુ મજા આવી છે. મને તો ચટણી ભેગી મજા આવી ભાઈ. બાકી બીજા બધાને ખબર નહીં. રેટિંગની વાત કરું ને તો જે પ્રમાણે હાઈપ બનાવી હતી ને એ પ્રમાણે આપણે 10માંથી ખાલી 6 પોઈન્ટ જ દેવા માંગીએ હો ભાઈ. આ તો આપણા સુરતના ટોપ 5 યુનિક ફૂડ. એમાં સૌથી વધારે પસંદ આપણે શું આવ્યું ખબર છે? ઓલી થીક લસ્સી ઊંધિવાળો તો એ લસ્સી ઢોરાઈ નહીં, એ આપણે સૌથી વધારે પસંદ આવી. લોચાની જે પ્રમાણેની હાઈપ બનાવી ને એ પ્રમાણેનું મને એવું કંઈ ખાસ લાગ્યું નહીં હો ભાઈ. આ ટાઈપને તમને વિડીયો ગમતા હોય ને તો ફટાફટ કમેન્ટ કરી નાખજો. અને તમારા સિટીમાં આવીને સ્પેશિયલ યુનિક ડિશ આપણે ટ્રાય કરવી હોય તો એ સિટીનું નામે ફટાફટ લખી નાખજો ભાઈ. મળી આવા જોરદાર વિડીયો સાથે. આપણા ઘણા બધા એક્સપેરિમેન્ટ ને ચેલેન્જ વિડીયો આવવાના એટલે જરીક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળી હવે નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ ડેરાને.